કેમ ભેગા કરવા, કોની પાસેથી માંગવા? અને ત્યારે ગોંડલ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, એવા કેટલાય સ્ટેટ તો એવા હતા કે એનું પોતાનું ચલણ હતું. તમારે પોતાનું રાજ્ય હોય, તમારી પોતાની કરન્સી હોય, તો તમે કોઈક એમ કે અમને આપી દો, તમે ભળો, નો જ ભળો. તમે તમારા કરિયાવાળો કોઈને હાણચી કોઈને ન દો, એને તમે દહ રેણ વાપરી, એને દેહ રેણ કરાવો ને એ તમે વાપરો, ભલે અંજારની બજારમાં રોજ નવી મળતી હોય, પણ ન આપો તમે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજીને પાસે સરદાર વલ્લભભાઈ પટેલ જાય છે ને એવું કહે છે કે બાપુ આપ 1800 પાદરના ધણી છો અને સૌથી મોટું રજવાડું તમારું છે. અને સૌરાષ્ટ્રની અંદર ત્યારે 222 જેટલા રજવાડા હતા. તો કે 1800 પાદરના ધણી છો ને તો તમારે તમારું રજવાડું છે ને એને અખંડ ભારત માટે આપવાનું છે, પહેલી આહુતિ તમારે આપવાની છે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એક સિગ્નેચર કરી આપે છે ને લખી આપે છે. હગા ભાઈ પાસે એક શેઢો માગવા જાય ને તોય ન આપે. તો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે કંઈક એવું તત્વ હતું કે એને કોઈ રાજાની પાસે ગયા ને એવું